ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા ઉલટફેરના એંધાણ અને મોટા ઉલટફેરના એંધાણ એ પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની અંદર છે। કુતિયાણા નગરપાલિકામાં નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ઝંપલાવ્યું। કાંધલ જાડેજાના સમર્થન ઉમેદવારો જે છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમ ની સ્ક્રીન ઉપર આપ જે સમાચાર જોઈ રહ્યા છો એ સૌથી મોટા સમાચાર છેલ્લા એક દશકથી કુતિયાણા નગરપાલિકામાં ભાજપનો દબદબો છે। એક દશકથી કુતિયાણા વિધાનસભામાં કાંધલ જાડેજાનો દબદબો। 2022 ની ચૂંટણી બાદ કુતિયાણાના રાજકીય પરિબળો બદલાયા હતા અને એ જ રાજકીય પરિબળોને લઈને હવે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીની અંદર હડકંપ જોવા મળ્યું છે। 2022 માં કાંધલની સામે ઢેલીબેન ચૂંટણી લડતા ચૂંટણીની અંદર ઝંપલાવતા હવે પરિબળો બદલાયા છે। કુતિયાણામાં કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી જ ટક્કર જોવા મળી રહી છે। અત્યાર સુધીના ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર અને આ સમાચારથી હડકંપ મચ્યું છે કેમ કે કુતિયાણા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ જે છે તે જાહેર થઈ ચૂક્યા છે।